ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુધા કાસ વિભાગના અધિકારીની આળસ સ્થાનિકો માટે આફતરૂપ બની। ચોમાસા પહેલા કાંસની સફાઈ નહીં કરીને મહુધા કાસ વિભાગના અધિકારીએ સરકારી ચોપડે કાંસ સફાઈના કેટલાય ખોટા ખર્ચા બતાવ્યા હશે, પણ કાંસ સાફ નહીં કરીને તાલુકાના કેટલાય સ્થાનિકોને મરવાના વાંકે તાલુકાના કાંસ વિભાગના અધિકારીએ જાણે જીવતા છોડી દીધા છે। મહુધાના મુખ્ય હાઈવેથી સિંધાલી ગામ તરફ જવાના રસ્તે આવેલ કાંસની સફાઈ નહીં કરવાને લીધે કાંસમાંથી પાણી રસ્તા ઉપર બહાર નીકળવા લાગ્યા છે, જેને કારણે સિંધાલીથી બહાર આવતા સ્થાનિકોને કેનાલની ખબર પડતી નથી, જેથી કોઈ મોટી જાનહાનિ થવાની સંભાવના રહેલી છે। મહુધા મહેમદાબાદ રોડ ઉપર આવેલ સિંધાલી ગામ તરફ જવાના રસ્તે કેનાલ નિકાસ વિભાગના અધિકારીઓએ ચોમાસા પહેલા સફાઈ કરાવી નહીં હોવાથી કાંસમાં જાડી ઝાખરા ઊંઘી ગયા છે, જેને કારણે નહેર ખાતા દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનાલના પાણી સિંધાલી ગામ તરફના રોડ ઉપર આવી ગયા છે, જેને કારણે રોડ ઉપર અવર જવર કરતા સ્થાનિકોને પણ ખબર પડતી નથી કે ક્યાં કાંસ છે અને ક્યાં રોડ છે। કાંસની ખબર નહીં પડવાને લીધે સિંધાલી ગામના સ્થાનિકોને કાંસમાં પડવાની અને કોઈ અનહોની બનવાની બીક લાગે છે। ખાસ કરીને રાતના સમયે આ રોડ ઉપરથી પસાર થતા જાણે ગમે ત્યારે મોત નજર સામે ભમતું હોય તેવું લાગી રહ્યું હોવાની સ્થાનિકોએ વાત કરી છે। મારું નામ સાજીદભાઈ રુસ્તમભાઈ છે। હું આ સિંધાલી ગામનો વતની છું અને છેલ્લા 5 વર્ષથી આ પાણી દેખાય છે। પાણી સાધનને બહુ તકલીફ પડે આવવા જવામાં, પાછળ પાણી બહુ ભરાય છે અને 5 વર્ષથી આ જ તકલીફ પડે છે। કોઈ આવતું નહીં, કોઈ નહીં, કોઈ વિભાગ વાળા કોઈ નહીં આવતું, જોવાય નહીં। જીસીબી આવે છે, ખાલી ડીઝલ ભરાઈને નાહી જાય છે, બીજું કશો પ્રોબ્લેમ એમને નહીં કામ કરતા કે નહીં, આ બસ ખાલી આ વાળો એટલી ઉજળી નાહી જાય છે। પાણી તો ખાલી થોડોક જ વરસાદ પણ એમાં આખું પાણી ભરાઈ ગયું, આ રોડ પર આગળ તમે જુઓ છો આખો રોડ ભરાઈ ગયો છે। આ બાબત જવામાં બહુ તકલીફ પડે। આ બાબતે તમે કોઈ અધિકારીને જાણ કરી? જાણ એટલે એ પેલા અબી અલગ બીજા વ્યક્તિઓ, અમને તો ખબર નહીં, બીજા વ્યક્તિઓ કદાચ અધિકારીઓ જાણ કરી છે એમને, અમને તો ખબર નહીં, પણ આ તો અમે આવ્યા એટલે ખબર પડી કે ભાઈ પાણી બહુ ભરાયું છે રોડ પર, આગળ પાણી ભરાયું છે રોડ પર રહીને જ પાણી જાય, ગન્યારું મન્યારું બધું તૂટીને નવું થઈ ગયું, બધું રોડ પર પાણી જાય છે। આ સિંગાલી ગામની અંદર કેટલી વસ્તી હશે અંદાજે? કેટલા લોકો રહેતા હશે? 3000ની આસપાસ, 2500 3000ની આસપાસ। આ છેલ્લા કેટલા સમયથી સમસ્યા છે? લગભગ 5 વર્ષથી। તો કોઈ આ બાબતે અધિકારી કે કોઈક અહીંયા જોવા આવ્યું હતું? જોવા આવ્યું છે, મોટા વ્યક્તિઓ જે છે ગામના, જે મોટા વ્યક્તિ જવાબદાર વ્યક્તિ એમને જોવાન કરી છે, કદાચ જોવા આવ્યું પણ કંઈ પણ હજુ થયું નહીં કામ। આ કેટલા દિવસથી આવું છે? આ જોવાનો વરસાદ લગભગ થોડોક વરસાદ પડે આવું થઈ ગયું, પાણી ભર જ જાય છે આખું। મારું નામ મહેન્દ્રભાઈ કિશોરભાઈ પટેલ, સિંગાલી। હું એક ખેડૂત છું, જોડે સાઈડમાં વેપાર કરું છું। રોડ કાયમ આ રીતે પાણીથી બ્લોક થઈ જાય એટલે નરવાળો ગનિયારો બધો કાઢી નાખીને પેલો ગનિયારો કરો, ખુલ્લું પાણી જાય એવું કંઈ પાણી અંતરાવવું ના જોઈએ। અને આ જે નારો કાઢવા જેસીબી વળગાડે છે એમને પૂરેપૂરું ચોખ્ખું કરો તો જ એમને પૈસા આલવાના, નેતા આલવાના નહીં એવું કરો। છેલ્લા કેટલા સમયથી સમસ્યા છે? હા, ઉનાળામાં કાઢે છે, અડધો પડધો નારો કાઢે હતા એનો એ થઈ ગયો, પાણી એના લીધે રોકાય છે। આ બાબતે તમે અધિકારીને કોઈને જાણ કરી? અગાઉ કેટલી વખત જાણ કરી છે પણ કશું કોઈ કોણ પણ લેતું નહીં। આશરે અંદાજે કેટલી વસ્તી હશે? હા, અમારા ગામની 35 છે, 37 છે।